વાપી શામળાજી નેશનલ હાઈવે કોરિડોરને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો। આપ જોઈ રહ્યા છો શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ। સત્યની સાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર। નર્મદા જિલ્લામાંથી પસાર થનારા વાપી શામળાજી નેશનલ હાઈવે કોરિડોરને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે વડિયા, વાવડી, જીતનગર અને બોરીદ્રા ગામના 100થી પણ વધુ ખેડૂતો તથા સ્થાનિક રહીશોએ રાજપીપળાના ગાંધી ચોક ખાતે ધરણા પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી। ખેડૂતોની મુખ્ય માંગ છે કે હાઈવેનો હાલનો પ્રસ્તાવ રદ કરવામાં આવે અથવા જમીન સંપાદન માટે યોગ્ય અને બજાર ભાવ મુજબનું વળતર ચૂકવવામાં આવે। આ મામલે ખેડૂતોની સાથે સોસાયટીના રહીશો પણ આંદોલનમાં જોડાયા હતા અને હાઈવેના રૂટના ફેરફાર અથવા ખેડૂતોને ન્યાયસંગત વળતર આપવા માટે સરકારને માંગ કરી હતી। જિલ્લા ટ્રાઇબલ જિલ્લો છે અને સરકારે એને પછાત બી જાહેર કરેલ છે। આ આખો જિલ્લો ખેતી ઉપર નિર્ભર છે। ખેતી સિવાય બીજું કોઈ આવક છે નહીં। હાલમાં નેશનલ હાઈવે અહીંયાથી જઈ રહ્યો છે। એ ફોર લેન અગાઉ બી એની જમીન સંપાદન થયેલી જ છે અને ફોર લેન જ બનાવવાનો છે। તે છતાં તે રસ્તો જીતનગર અને વાવડીમાંથી પસાર થઈ રહ્યો છે, જેમાં હજારો એકર જમીન ગરીબ ખેડૂત વર્ગની જઈ રહી છે। અમારું એટલું જ કહેવું છે કે અગાઉ ફોર લેન રસ્તામાં જમીન સંપાદન થયેલી છે તો તે બાજુથી જ રસ્તો લઈ જવો જોઈએ। શું કામ આ ટ્રાઇબલ બેલ્ટમાં જે ખેડૂતો ગરીબ છે ને જે એની પર નિર્ભર છે તો એમને રસ્તા પર લાવવામાં ના આવે, કારણ કે જીતનગર એરિયામાં 1 ફૂટના 3 રૂપિયા જમીનના ચૂકવવાની વળતરની વાત છે। અમે સૌ અહીંયા જે છે આ બહેનો બધી આપ જોઈ શકો છો, એ બધા શ્રીરામ હેરિટેજ સોસાયટીના રહેવાસી છે। અમે બધાએ પૈસા જોડીને મકાનો લીધા। આપણા જે પ્રાઇમ મિનિસ્ટર સાહેબ છે એ પણ કહે છે કે બહેનોને મતલબના પ્રોત્સાહિત કરો અને મકાનો લો, તો અમે બધી બહેનોએ જાતે કમાઈને થોડા રૂપિયા ભેગા કરીને મકાનો લીધા। હવે આ રોડ નેશનલ હાઈવે 56 માટે થઈને અમારી સોસાયટીમાં વચ્ચે લઈને જાય છે, તો હવે એ પરિસ્થિતિમાં એટલા બધા અમે લોકો બધા ઘર વિહોણા થઈ જઈએ એમ છે। હવે આજની તારીખે અમે જો એમને જે કિંમત આપે છે એ કિંમત તો મકાનની છે જ નહીં, અને એટલી કિંમતમાં અમને આ લોકો એ કિંમત આપવાનું કહે છે। હવે નેશનલ હાઈવે 56 ઓલરેડી આપણે ત્યાં છે જ, તો એને ડેવલપ કરવો જોઈએ જેથી કરીને સરકારશ્રીના નાણાં પણ બચે। હું માનું છું ત્યાં સુધી નેશનલ હાઈવે ઓથોરિટીએ સરકારશ્રીને સાચી પરિસ્થિતિ બતાવી જ નથી કે અહીંયા નેશનલ હાઈવે ઓલરેડી છે જ।